કે બાળક છે ને જમતું જ નથી, ટેન્ટ્રમ્સ બહુ જ કરે છે. કેટલા પેરેન્ટ્સને ફીલ થાય છે કે એનું બાળક જમતું નથી પ્રોપર. એના પાછળ એ સામાન્ય પણ હોઈ શકે ને એની પાછળ અમુક મેડિકલ કન્ડિશન્સ પણ હોઈ શકે. હેલો પેરેન્ટ્સ, હું ડૉક્ટર રાધિકા અગેઇન એક બહુ જ ટિપિકલ ટૉપિક લઈને આવી છું આજે. અમારી ઓપીડીની અંદર ઇટ ઇઝ વેરી કોમન નાવડેઝ, અને પહેલાં પણ હતું પણ અવેરનેસ હવે વધી છે કે બાળક છે ને જમતું જ નથી, ટેન્ટ્રમ્સ બહુ જ કરે છે. કેટલા પેરેન્ટ્સને ફીલ થાય છે કે એનું બાળક જમતું નથી પ્રોપર. એકચ્યુઅલી છે ને એના પાછળ એ સામાન્ય પણ હોઈ શકે ને એની પાછળ અમુક મેડિકલ કન્ડિશન્સ પણ હોઈ શકે. એવરી ટાઈમ બાળક ટેન્ટ્રમ્સ કરે છે એવું જરૂરી પણ નથી. તો ચાલો આજે જાણીએ આપણા વિડીયોની અંદર કે એવા કઈ મેડિકલ કન્ડિશન્સ છે કે જેની અંદર બાળકોને નેચરલી ભૂખ ઓછી લાગે છે અને ખરેખર એ ટેન્ટ્રમ્સ હોતા તો એ કોઈ નાટક નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રીઝન કે કદાચ એને આયરન ડેફિશિયન્સી એનિમિયા હોઈ શકે અથવા તો આયરન ડેફિશિયન્સી હોઈ શકે. હવે આયરન ડેફિશિયન્સી જો બાળકના શરીરની અંદર હોય તો નેચરલી બાળક છે ને ફીકું લાગવા માંડે, એની રેગ્યુલર એક્ટિવિટી ઓછી થવા લાગે. તો એ એક એસોસિએટેડ સાઇન છે તે બાળકને ભૂખ ઓછી લાગે, સાથે લેથાર્જી હોય અને વીકનેસ લાગે. સેકન્ડ રીઝન એને ખરેખર પેટમાં કોઈ તકલીફ હોય, એ કૃમિ હોઈ શકે, ગેસ હોઈ શકે, એસિડિટી હોઈ શકે, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ, ઇન્ફેક્શન હોઈ શકે, અને એની સાથે સાથે કબજિયાત, ડાયેરિયા કે એવી પ્રોબ્લેમ પણ હોઈ શકે છે બાળકને. તો એવી કન્ડિશનની અંદર ઈ ડઝન્ટ ફીલ નોર્મલ કે એને મજા નથી આવતી, તો એ ઓબ્વિયસલી જમવાનું ઓછું કરશે, એને ટાળશે. ત્યારે આપણને એવું લાગે કે એ ટેન્ટ્રમ્સ થ્રો કરે છે. ધ થર્ડ એન્ડ વેરી લાર્જ કોઝ ઓર વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ જે અમે અત્યારના જમાનામાં ખૂબ જ જોઈએ છીએ, જમવાનો સમય જ્યારે ફિક્સ ન હોય અથવા તો જમવાના સમયે અથવા ફ્રિકવન્ટલી જંક ફૂડ આપી દેવામાં આવે, વધારે પડતું દૂધ પીવડાવવામાં આવે બાળકને, તો ત્યારે જ્યારે નેચરલીની હંગર આવે ને ત્યારે એને ભૂખ જ ના હોય. ચિપ્સનું પેકેટ, ચોકલેટ્સ, જંક ફૂડ એ એટલું બધું અસમયે અને પ્રોપર ક્વોન્ટિટીની અંદર ન લેવામાં આવ્યું હોય તો નેચરલી એની ભૂખ ઓછી થઈ જાય છે. તો એવી કન્ડિશનની અંદર એનું ડાયટ રૂટીન જવાબદાર છે એને ભૂખ ન લાગવા પાછળનું. ફોર્થ, ધ મેજર રીઝન નાવડેઝ કે આપણે બિંગ અ પેરેન્ટ્સ એ એક જગ્યાએ બેસીને જમતું નથી એટલે આપણે એ લોકોને મોબાઈલ કે ટીવી સ્ક્રીન સામે બેસાડી દઈએ કે શાંતિથી જમી લે. પણ જો આવું તમે કરતા હોય તો આ ખૂબ જ હાનિકારક છે. એ બાળકની નેચરલ હંગર ક્યુઝ એટલે કે એને શું ભાવે છે, કયો ટેસ્ટ વધારે ભાવે છે, મને કેટલી ભૂખ લાગી છે, શું ભૂખ લાગી છે, ખબર જ નહીં પડે. પછી એ કેટલું ખાય છે, એને ખાવું જોઈએ કે નહીં એને ખબર જ નથી રહેતી. તો એઝ અ પેરેન્ટ જો તમે આ ભૂલ કરો છો તો એ તમારે બંધ કરી દેવી જોઈએ. બાળકને મોબાઈલ કે ટીવી સ્ક્રીનની સામે જમાડવા ન જોઈએ. ફિફ્થ, ક્યારેક એ નોર્મલ પણ હોઈ શકે. બાળકના ગ્રોથ જે છે એ ફેઝિક હોય છે, એ વધઘટ થતો રહેતો હોય છે, એની એક્ટિવિટી વધઘટ થાય, એના ગ્રોથના ફેઝમાં ફરક પડતો હોય તો એવી કન્ડિશનની અંદર ક્યારેક બાળકને નેચરલી જ ભૂખ ઓછી લાગતી હોય છે કે જ્યારે એનો ગ્રોથ સ્લો છે. તો દેટ માઇટ બી નોટ ધ ડિઝીઝ. તો આ પ્રોબ્લેમને જાણી અને પ્રોપર તમે ડાયગ્નોઝ કરો અથવા તો તમે સમજો તમારા બાળકને કે ખરેખર એને ક્યારે પ્રોબ્લેમ છે. તો આવી બધી કન્ડિશન્સ જ્યારે હોય ત્યારે તમારે ડૉક્ટરને બતાવી અને પ્રોપર ડાયગ્નોસિસ કરી અને જો તમે આગળ વધશો તો તમારા બાળકની નેચરલ ભૂખ એ ખૂબ જ સારી લાગશે અને એનો ગ્રોથ પણ સારો થશે. તો પેરેન્ટ જો તમને આ વિડીયો યુઝફુલ અને ક્યાંક પણ કામ એવું લાગ્યો હોય તો બીજા પેરેન્ટને શેર કરો અને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ જોઈ અને એને ફોર્સ કરો. બાળકને એમને ફોર્સ નહીં કરો. તો બાળકને સમજો, આપણા રૂટીનને સમજો અને પછી જ કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે ચિંતા કરો. તો ચિંતા નહીં, અવેરનેસની જરૂર છે.